તો હું ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સૌ અધિકારીઓને, કર્મચારીઓને, પરિવારજનોને અને ગુજરાતના સૌ યુવાન ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય એ સ્પોર્ટ્સ કોમ્પિટિશન માટે, સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે એક ખૂબ મોટું પ્લેટફોર્મ બનતું જાય છે. ગુજરાત રાજ્ય આ વર્ષે એક ખૂબ જ મહત્ત્વની ટુર્નામેન્ટ હોસ્ટ કરી રહી છે. આ મહિને 16થી 18 ફેબ્રુઆરીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એટલે કે નિટજેમનું આયોજન કરવામાં આવેલું છે. નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એ એથ્લેટિક્સ રમતની રાષ્ટ્રીય કક્ષાએ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટેની આ કોમ્પિટિશન આયોજન કરવામાં આવે છે. આ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કોમ્પિટિશનના માધ્યમથી ભારત દેશને ખૂબ જ મહત્ત્વના પ્લેયર્સો હાસિલ થયા છે. આના માધ્યમથી દેશભરના વિવિધ જિલ્લાઓના અલગ અલગ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના કુલ મળીને ભારત દેશના યુવાનોને આ સીધું પ્લેટફોર્મ મળશે અને પ્લેટફોર્મ થકી એ લોકોની ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરીને એસોસિએશન દ્વારા આ પ્લેયર્સને મહત્ત્વનું પ્લેટફોર્મ આવનારા દિવસોમાં પૂરું પાડવામાં આવશે. આ સ્પર્ધામાં ખાસ કરીને રનિંગ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, શોર્ટપુટ, જ્વેલિન થ્રો અને મહત્ત્વની બધી જ એથ્લેટિક્સ ઇવેન્ટ આ સ્પર્ધાની અંદર આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 616 જિલ્લાઓમાંથી કુલ 5500 જેટલા ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત ખાતે પધારવાના છે. જેમાં કોચ, મેનેજર, ટેકનિકલ ટીમ કુલ મળીને એની બી સંખ્યા ખૂબ મોટી છે. એટલે કુલ મળીને 7 થી 7,500 લોકો ગુજરાત ખાતે દેશભરમાંથી સ્પોર્ટ્સ જોડે જોડાયેલા લોકો આપણા ત્યાં મહેમાન બનવાના છે. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી આવનાર ખેલાડીઓ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં મુખ્ય બધી જ ઇવેન્ટો આયોજન કરવામાં આવી છે. સૌ ખેલાડીઓ માટે રહેવાની, આવવા જવાની, જમવાની આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે વિભાગ અને એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી છે. આ ઇવેન્ટ એ રાજ્ય માટે ખૂબ મહત્ત્વની છે. આ કોમ્પિટિશન થકી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ પ્રેરણા પૂરી પાડવામાં આવશે. આનાથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓ રમતગમત જોડે વધુ જોડાય તેનો બી પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણે ગત વર્ષે જ રેકોર્ડ ટાઈમિંગની અંદર ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવેલું, જે ખૂબ જ સફળતાપૂર્વક એ આયોજન થયેલું હતું. આ વર્ષે નિટજેમ બી આપણે વન ઓફ ધ બેસ્ટ હોસ્ટ તરીકે ગુજરાત આ ઇવેન્ટને પૂર્ણ કરશે અને મને વિશ્વાસ છે કે ગુજરાતની ધરતી પર આયોજન જ્યાં નિટજેમનું થવાનું છે તેના થકી ભારત દેશને એથ્લેટિક્સના સેક્ટરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નવા ખેલાડીઓ પ્રાપ્ત થશે. वो लोगो वो है ना मैस्कोट है. एक बार मैस्कोट પછી कर लिया.
गुजरात एवं नेशनल फेडरेशन ऑफ एथलेटिक्स के संयुक्त उपक्रम से यह साल 19वीं नेशनल इंटर डिस्ट्रिक्ट जूनियर एथलेटिक्स मीट गुजरात में आयोजित होने जा रही है। 16 से 18 फरवरी चलने वाली ये टूर्नामेंट में देश भर के 616 जिलों में से कुल मिला के 5500 से ज़्यादा खिलाड़ी ये टूर्नामेंट में पार्ट लेंगे। एथलेटिक्स के सेक्टर में ये टूर्नामेंट एक टैलेंट आइडेंटिफिकेशन के लिए सबसे महत्वपूर्ण टूर्नामेंट मानी जाती है। यही टूर्नामेंट के माध्यम से पिछले कई सालों में भारत देश ने कई विशिष्ट खिलाड़ियों को प्राप्त किया है। मुझे पूर्ण विश्वास है कि जिस प्रकार से गुजरात के खेल विभाग ने नेशनल अनेक स्पोर्ट्स इवेंट को आयोजन करने में सफलता प्राप्त की है। नेशनल गेम्स को पिछले साल रिकॉर्ड ब्रेकिंग टाइमिंग के अंदर एक ऐतिहासिक रूप में आयोजन गुजरात के खेल विभाग द्वारा किया गया था। निटजैम 16 से 18 फरवरी में ये निटजैम के माध्यम से गुजरात के युवाओं को खेल के लिए प्रेरित करने में ये टूर्नामेंट बहुत ही महत्वपूर्ण साबित होगी। और गुजरात आप सब हम देख सकते हैं कि गुजरात पिछले कई सालों से नेशनल एवं इंटरनेशनल स्पोर्ट्स टूर्नामेंट आयोजन करने में एक बहुत ही बड़ा प्लेटफॉर्म बनते जा रहा है। और मुझे विश्वास है कि निटजैम के माध्यम से गुजरात को और गुजरात के युवाओं को खेल के लिए आने वाले समय में बहुत ही प्रोत्साहन के साथ साथ नई अपॉर्चुनिटीज प्राप्त हो। હમણાં તો વાત રમતની છે, પ્રેમ લગ્નની વાત આપણે ગૃહ વિભાગના પ્રેસ કોન્ફરન્સ વખતે જરૂર હા Of course, I know it very well and I know when I have to answer. You don't have to decide when I have to answer. મેં કહ્યું આપણે કે વિભાગ દ્વારા સંપૂર્ણ માહિતી હું આપને બી જણાવવા માંગુ છું કે આ સ્પોર્ટ્સની પ્રેસ કોન્ફરન્સ છે ને ખાસ કરીને નેશનલ લેવલની આપણે મહત્ત્વની ટુર્નામેન્ટ જ્યારે આપણે ગુજરાતમાં આયોજન કરવા જઈ રહ્યા તમે જરૂરથી મને વિધાનસભામાં આવતા જતા એ પૂછજો પ્રશ્ન હું જરૂરથી આપી લઈશ અને તમારો જવાબ આપવા હું બંધાયેલો છું ને આપીશ જ। હા સ્પોર્ટ્સ માટે આપી લઈશું ઓફિશિયલ તને સાંજે મળી જશે માહિતી। ઇનામ એના ઓફિશિયલી ફેડરેશન દ્વારા તમને સંપૂર્ણ માહિતી પ્રેસ નોટની અંદર હમણાં આપી દેવામાં આવશે। એ સંપૂર્ણ વિગત 15મી તારીખે સાંજ સુધી જેટલા પ્લેયર્સ આવવાના છે હમણાં ટાઈપ ચાલી રહ્યું છે મેક્સિમમ જે કંઈ લિસ્ટ છે તમને 15મી તારીખ તક મળી જશે। ગુજરાતની શાળાઓમાંથી આવી પ્રતિભાઓને રાજ્ય સ્તરે ટ્રેનિંગ અથવા એ પ્રકારની વ્યવસ્થા આપણે ઓલરેડી ગુજરાતની સ્પોર્ટ્સ સિસ્ટમને સમજવું ખૂબ જરૂરી છે। ખૂબ સારો પ્રશ્ન છે। ખેલ મહાકુંભ હોય કે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટે આપણે ગામે ગામ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારના પ્રકલ્પો હંમેશા ચાલુ હોય છે। સાથે સાથે એની જોડે જોડે ઇનસ્કૂલ છે, DLSS પ્રોજેક્ટ છે। ઇનસ્કૂલ ને DLSSના માધ્યમથી ભણતર જોડે જોડે રમતગમતની ટ્રેનિંગના આપણા પ્રોગ્રામ્સ એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। એના ભણતર જોડે જોડે રહેવાનું જમવાનું બધો જ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે અને એની ટ્રેનિંગ બી બેસ્ટ લેવલની કઈ રીતે થઈ શકે તે માટે બી સરકાર દ્વારા જ એની કામગીરી કરવામાં આવે છે। અને આ પ્રકારનું ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટે આપણે વધુમાં વધુ પ્રોગ્રામ્સ ગુજરાતની અંદર હજી બી ચલાવવા માંગીએ છીએ। કોઈ બી સજેશન લોકોના મળતા હોય છે અમે એની ઉપર કામ કરીએ છીએ।